શ્રી કવિઓ જૈન મહાજન ભુજ સંકુલ ખાતે ભારતીય જૈન સંગઠનના BJSના રાષ્ટ્રીય અધ્યક્ષ નંદકુમાર સાંકલાના અધ્યક્ષસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં જૈન સમાજના આગેવાનો ઉપસ્થિત રહી એકતાના આદર્શન બેઠકમાં કરાવવામાં આવ્યા હતા। શ્રી કવિઓ જૈન મહાજન ભુજ સંકુલ મધ્ય ભારતીય જૈન સંગઠન BJSના રાષ્ટ્રીય અધ્યક્ષ નંદકુમાર સાંકલાના અધ્યક્ષસ્થાને સમસ્ત જૈન સમાજના હોદ્દેદારો સાથે એક સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જૈન સાત સંઘના ભુજના પ્રમુખ સ્મિતભાઈ ઝવેરી, જાણીતા દાનવીર શેઠજી કમલેશભાઈ સંઘવી, કચ્છના BJSના પ્રમુખ હિતેશ ખંડોલ, મહામંત્રી કૌશલભાઈ મહેતા, કવિઓ જૈન મહાજનના ભુજના પ્રમુખ અને સર્વસેવા સંઘ કચ્છ ભુજના પ્રમુખ જીગરભાઈ તારાચંદ છેડા, કચ્છ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શીતલભાઈ શાહ, ભુજ નગરપાલિકાના સદસ્ય શ્રીમતી રેશમાબેન ઝવેરી, લાયન્સ હોસ્પિટલના ચેરમેન ભરત મહેતા તેમજ BJSના કચ્છ જિલ્લાના હોદ્દેદારો, ભુજ શહેરના જૈન સમાજના હોદ્દેદારો, યુવા પાંખ, મહિલા પાંખના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અને સૌથી ઉજળી બાબત એ હતી આ બેઠકમાં કે સમગ્ર જૈન સમાજે એકજૂટ થઈ અને એકતાના દર્શન કરાવ્યા હતા અને અલગ અલગ મુદ્દે ચર્ચા વિચારણા સાથે સન્માનનો દોર શરૂ થયો હતો।